ઘણા મિત્રોની એક એવી કોમેન્ટ આવે છે, પરેશભાઈ પવન ક્યારે ધીમો પડશે? કેમ કે પવન આમ તો ઘણા સૌરાષ્ટ્રના વિસ્તારમાં વધી ગયો છે, કચ્છમાં વધી ગયો છે, અને ઉત્તર ગુજરાતમાં પવન છે ને વરસાદ ને પવન બધું સાથે છે. પવન છે એ પણ હજી લગભગ પરમ દિવસે 9 તારીખ સુધી તો પવન રહેશે. એટલે હજી કાલ ને પરમ દિવસ 2 દિવસ પવન રહેશે. આ સિસ્ટમ આગળ નીકળી જશે પછી પવન ધીમો પડશે. કેમ કે પવન છે એ જેટલી સિસ્ટમ સ્ટ્રોંગ હોય તો પવનની ઝડપ વધી. અત્યારે સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન બની ગઈ છે. જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું પછી એ મધ્યપ્રદેશ સુધી આવ્યું તો લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાયું. પછી જે આપણી આગાહી હતી કે ગુજરાત ઉપર આવીને ડિપ્રેશન બનશે તો ડિપ્રેશન પણ બન્યું. આપણે ગઈકાલે કીધું હતું કે એ ડિપ્રેશન હજુ મજબૂત થશે, એ થોડુંક સ્ટ્રોંગ થશે. એવી રીતે આ જે ડિપ્રેશન છે એ સ્ટ્રોંગ થઈને ડીપ ડિપ્રેશન થઈ ગયું છે. એટલે આ ખૂબ સ્ટ્રોંગ સિસ્ટમ છે ને. કોઈ પણ સિસ્ટમ આટલી સ્ટ્રોંગ હોય, ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન હોય તો એમાં સ્વાભાવિક રીતે પવનની ઝડપ વધી જતી હોય. જો કે પવનને કારણે ઘણું બધું નુકસાન પણ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે. પણ આ પવન છે હજુ પણ 2 દિવસ રહેવાનો છે.